ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 હેઠળ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્ય કે ઉપસરપંચની સામે હોદ્દાના દુરુપયોગ બદલ કાર્યવાહી કરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. આ અંગે તેમાં જણાવેલી હકીકતે તેઓ દોષિત ઠરે અથવા તો વારંવાર હોદ્દાનો દુરુપયોગ કરે કે પંચાયત અધિનિયમ હેઠળની સત્તાઓનો દુરુપયોગ કરે તો તેમને હોદ્દા પરથી દૂર કરવાની જોગવાઈ છે. ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(2) એવી જોગવાઈ પણ કરવામાં આવેલી છે કે કોઈપણ સભ્ય, સરપંચ કે ઉપસરપંચ એ પોતાના હોદ્દાનું રાજીનામું આપે, અગર કે તેનો હોદ્દો ખાલી પડે તો આ સંજોગોની અંદર 6 મહિનાની અંદર કાર્યવાહી પૂર્ણ કરી દેવાની છે. નહીં કે 6 મહિનાની અંદર સ્ટાર્ટ કરવાની છે. 6 મહિનાની અંદર એને નોટિસ પણ આપી દેવાની, એની સામેનો નિર્ણય પણ કરી લેવાનો. એટલે આ સંજોગોની અંદર ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57ની જોગવાઈ હેઠળ જે અગાઉની ટર્મના કૃત્ય માટે 6 મહિના બાદ કોઈપણ પ્રકારનું તેની સામે પગલાં લઈ શકાતા નથી. સિવાય કે તેની સામે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 267 હેઠળ કોઈ નુકસાન થયું હોય તો કોઈ જવાબદારી હોય તો આવા સંજોગોની અંદર ગ્રામ પંચાયતના કિસ્સામાં મામલતદારને અધિકાર આપેલા છે 26/7/94ના જાહેરનામાથી. તો આ સંજોગોમાં એની સામે નુકસાન વળતર લઈ શકાય છે. જો ક્રિમિનલ ઓફેન્સ જેવું કંઈ લાગતું હોય, ઉચાપત જેવું લાગતું હોય તો જિલ્લા પંચાયતના પોતાના લીગલ ઓફિસરના અભિપ્રાય અન્વયે કે આવો કેસ ટકી શકે એમ છે કે નહીં કે તેની શક્યતાઓ ચકાસી ત્યારબાદ તેની પર કાર્યવાહી કરવી જોઈએ. થેન્ક યુ. આભાર.